મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે। રાજ્યમાં બદમાશોએ બિહારના 2 મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે। હત્યાની આ ઘટના કાંકચિંગ જિલ્લામાંથી જણાવવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર બંને પરપ્રાંતીય મજૂરો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી। જીવ લેનાર હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી। મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સાંજે લગભગ 5:20ની આસપાસ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બંને મજૂરો કાકચિંગ જિલ્લાના કેરકમાં બાંધકામનું કામ કરીને પરત ફરી રહ્યા હતા। આ અંગે કાકચિંગ પોલીસે જણાવ્યું કે આ ઘટના પંચાયત ઓફિસની નજીક બની હતી અને બંને મૃતકોની ઓળખ મોહન સાનીના પુત્ર સુનાલાલ કુમાર 18 વર્ષ અને દશરથ કુમાર 17 તરીકે થઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર બંને મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે કે જે યાદવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે અને આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જોકે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।